નમસ્તે મિત્રો, હું ડૉક્ટર મહર્ષિ ભટ્ટ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ટ્રોમા સર્જન. ઘણી વખત આપણે એવું સાંભળીએ છીએ અને આપણને એવી ઈચ્છા પણ થાય છે કે અમારા સાંધા ખરાબ થઈ ગયા છે, ઉંમરની સાથે જે ઘસારો આવે ગોઠણમાં એ આવી ગયો છે, તો કોઈ જેલનું ઇન્જેક્શન નખાવી દઈએ. હવે એ જેલ કે જેલી કે લુબ્રિકન્ટ્સ જે ગોઠણની અંદર ઇન્જેક્શન સ્વરૂપે આપવામાં આવે છે, એનો ઉપયોગ બહુ મર્યાદિત રીતે થઈ શકે એમ છે. તમારા સાંધાનો ઘસારો વહેલા તબક્કામાં હોય ત્યારે એના સારા પરિણામો મળવાની શક્યતા છે, પરંતુ એકથી વધારે ગાદી ખરાબ થઈ ગઈ હોય, હાડકું ઘસાઈ ગયું હોય, હાડકાનો શેપ બદલાઈ ગયો હોય, સાંધાની અંદર ડિફોર્મિટી થઈ ગઈ હોય, પગ ત્રાંસા વળી ગયા હોય, વાંકા વળી ગયા હોય, એ તબક્કે આવી જેલ પુરાવાથી કે ઇન્જેક્શન લેવાથી એ રોગ કે તકલીફ મટવાની નથી અને એ જેલના ઇન્જેક્શનની પણ ક્યારેક આડઅસરો હોય છે. તો એના કરતાં સમયસર ની રિપ્લેસમેન્ટ કરાવી લેવું એ જ સાચો ઉપાય છે, કારણ કે જેલના ઇન્જેક્શન લેવાથી ની રિપ્લેસમેન્ટ ટાળવાનું નથી, પણ ક્યારેક એવું બની શકે કે આગળનું ની રિપ્લેસમેન્ટ થોડું કોમ્પ્લિકેટેડ થઈ